ચલો આના થઈ ગયા નામ જોઈએ નો these are women these are their bags ચલો આનું શું થશે These are women's bags. વેરી ગુડ એનું શું થશે these are women's bag બરાબર women's bag આ સ્ત્રીઓ છે આ સ્ત્રીઓ છે અને આ તેમના બેગ છે બેગ એટલે દફતરો છે આ સ્ત્રીઓના બેગ દફતરો છે this is Mitali this is her uncle ચલો આનું બોલ પ્રિયાંશ This is Mitali uncle. this is શું થશે મિતાલી નહીં this is મિતાલીસ અંકલ બરાબર આપણે શું વાક્યને s થી જોડવાનું છે સંયોજન કરો this is Tanvi this is her dress અલગ કોઈ કરશે This is Tanvi's jeans. this is Tanvi's dress એટલે આ તન્વી છે આ તેનો ડ્રેસ છે તો આ તન્વીનો ડ્રેસ છે ડ્રેસને અંગ્રેજીમાં પણ ડ્રેસ જ કહેવાય ગુજરાતીમાં બી ડ્રેસ કહેવાય અંદર ડ્રેસ એટલે જબરું થાય ઇટ ઇઝ એ કેટ ઇટ ઇઝ ઇટ્સ આઈ તે બિલાડી છે અને તે તેની આંખ છે કોણ બાકી છે ચલો બીજું કીધું It is a ઇટ ઇઝ એ cat's eyes. કેટ્સ બરાબર તે બિલાડીની આંખ છે these are postmen અને these are their bags એટલે આ ટપાલીઓ છે જો પોસ્ટમેન ખબર કેમ પડે POST MAN હોત ને તો ટપાલી કહેવાય પણ MEN એટલે શું થાય બહુવચન હવે શીખવાડે છે સીધું એટલે આ ટપાલીઓ છે અને આ તેમના દફતર છે ચલો આનો કોણ વાક્ય શું બોલ ચલો These are postmen's bags. These are postman's bag. That is Amar. That is his cap. પેલો અમર છે that એટલે પેલો અને that is his cap પેલી તેની cap એટલે ટોપી છે That is our bag. that is Amar's cap લાસ્ટમાં એને જેમ કે નામ હોય ને પહેલા વાક્ય છે અમર્સ અથવા નામ બોલવાનું અમર્સ પોસ્ટમેન્સ કેટ્સ એમ that is Amar's cap ચલો this is my teacher this is her son શું થશે This is my teacher's son. ચલો હવે આવું એસ થી વાક્ય જોડવાનું હશે તો આવડી જશે ને જ્યારે પણ બે વાક્ય સેમ આપેલા હોય બરાબર ત્યારે આમાં જોવાનું કે ત્યારે અંદર કઈ કોઈ સેમ આપેલું દાખલા તરીકે ધીસ ઇઝ રાહુલ ધીસ ઇઝ હિઝ બાઇસિકલ તો શું આપણે તો આગળનું વાક્ય કોમન છે અથવા પહેલું વાક્ય હોય સેમ લખવાનું એસ લગાવીને જુદો પડતો શબ્દ બીજો એડ કરી દેવાનો અને આનું ઉલટું બી થાય કે આખું વાક્ય એક હોય બરાબર સંયોજક વડે જોડેલું તેને આપણે અડધું કરવાનું તો બી થાય જેમ કે આની અંદર આપ્યું છે ઇટ ઇઝ એ કેટ્સ આઈ તો કે બે વાક્ય એક વાક્યનું બે વાક્ય બનાવો તો ઇટ ઇઝ એ કેટ્સ આઈ તો આપણે શું ઇટ ઇઝ એ કેટ અને ઇટ ઇઝ ઇટ્સ આઈ કેમ કે કેટ માટે ઇટ્સ આવે દેખો જેમ કે હું કહી દઉં કે ધીસ ઇઝ this is dog's tail this is dog's tail તેના બે વાક્ય કઈ રીતે બનશે પહેલું વાક્ય બનશે this is dog અને બીજું this is its tail ખ્યાલ આવે એટલે એમાં બે વાક્યનું એક પણ થાય પણ એવું ઓછું આ રીતનું પાછું હોય બરાબર તમારા આવશે
કે બે વાક્યને એસ વડે સંયોજકથી જોડવાનું છે બરાબર. ચલો ત્યારે બાકી પૂરું કરશું. બરાબર.